પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા વિધાનસભામાં સરદાર @150 અંતર્ગત ભવ્ય યુનિટી માર્ચનું આયોજન. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્રીય ગૌરવના પ્રતીક લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના પાવન અવસર પર ચાણસ્મા વિધાનસભા દ્વારા સરદાર @150 કાર્યક્રમ અંતર્ગત ગંગેટ, જીતુડા, ઘોડા ફાર્મ, સરદાર ચોક, ચાણસ્મા વિસ્તાર સુધી ભવ્ય અને ઐતિહાસિક યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સવારે ગંગેટ ગામથી 8:30 પદયાત્રાનું પ્રસ્થાન થયું. જીતોડા ગામમાં 9:30 ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પશુ સંવર્ધન કેન્દ્ર ખાતે ચા નાસ્તાનું આયોજન તથા ગોગા મહારાજ મંદિરે ઉમેશભાઈ પટેલ દ્વારા લીંબુ શરબત પીરસવામાં આવ્યું હતું. યાત્રા બાદ ચાણસ્મા હાઈવે રોડ માર્ગે આગળ વધતા સરદાર ચોક ખાતે નગરજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યાત્રા શરૂ થતાં જ સમગ્ર વિસ્તાર દેશભક્તિના નારા, તિરંગાની લહેર અને સરદાર સાહેબ પ્રત્યેની અવિસ્મરણીય લાગણીથી ગુંજી ઉઠ્યો. હજારોની સંખ્યામાં જોડાયેલા યુવાનો, કાર્યકર્તાઓ, વડીલો અને ગ્રામજનોના ઉત્સાહે યાત્રા એક અલૌકિક અને યાદગાર કાર્યક્રમ બની રહી. દરેક ગામે પદયાત્રાનું ઉમળકાભર્યું સ્વાગત જોવા મળ્યું. આ કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું કારણ કે ઉપસ્થિત રહ્યા પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ અને સરદાર @150 કાર્યક્રમના પ્રદેશ ઇન્ચાર્જ હિતેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધપ, પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાભી, માનનીય દિલીપજી ઠાકોર, ભાવેશભાઈ પટેલ, વિનયસિંહ ઝાલા, વિવેકભાઈ પટેલ, દશરથજી ઠાકોર તેમજ અનેક આગેવાનોની વિશેષ હાજરી રહી. ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલ, મુકેશભાઈ પટેલ, મુકેશભાઈ બી પટેલ, નવીનભાઈ બી પટેલ, ચાણસ્મા શહેર પ્રમુખ જયભાઈ, કિરણભાઈ જાની, FRC મેમ્બર જીમીભાઈ, મહામંત્રી બ્રિજેશભાઈ પટેલ, બાહુલભાઈ સથવારા સહિત ચાણસ્મા વિધાનસભાના તમામ શહેર તાલુકાના પ્રમુખો, મહામંત્રીઓ, હોદ્દેદારો તેમજ વહીવટી તંત્ર, વિવિધ સામાજિક ધાર્મિક સંસ્થાઓના આગેવાનો અને મોટી સંખ્યામાં જનતા ઉપસ્થિત રહી. પદયાત્રા દરમિયાન સરદાર પટેલ અમર રહો એવા નાદ ગુંજી ઉઠતા સમગ્ર વિસ્તાર દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો. ચાણસ્મા શહેરમાં એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સરદાર સ્મૃતિ વનમાં આગેવાનોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું. અંતે પદયાત્રાનું સમાપન સરદાર ચોક ખાતે કરવામાં આવ્યું. આ યુનિટી માર્ચ માત્ર એક કાર્યક્રમ ન હતો, પરંતુ આ ચાણસ્મા વિધાનસભાનો સરદાર સાહેબના એકતા સંકલ્પને જીવંત રાખવાનો શક્તિશાળી સંદેશ હતો. રાષ્ટ્રપ્રેમની આ આગ ભવિષ્યની પેઢીઓ માટે પ્રેરણા બની રહેશે. જય કિશન સાથે રતનસિંહ વાઘેલા, ચાણસ્મા.